નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર 2 સ્વાધ્યાય પોથીમાં કે ભાઈ સૂક્ષ્મ જીવો આપણા મિત્ર અને શત્રુ, જેના ઓલરેડી 2 વિડીયો આપણે જોઈ ગયા છીએ. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે કરીએ છીએ, બરાબર. જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને તમે જોઈ શકો. ચાલો, આજે આપણે જે ટોપિક બાકી વધ્યા છે એની વાત કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ. બધું ચાલી ગયેલું છે તફાવતથી, કે ભાઈ તફાવત આપો ઈસ્ટ અને મોલ્ડ. તો સૌથી પહેલા ઈસ્ટ એ એક કોષી ફૂગ છે અને મોલ્ડ એ બહુકોષી ફૂગ છે. બીજું, ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે, જ્યારે મોલ્ડ એ ઓક્સિજનની હાજરીમાં જીવે છે, બરાબર. ફૂગ અને લીલની વચ્ચેનો તફાવત પરીક્ષા માટે પૂછે, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. કે ભાઈ ફૂગના કોષોની અંદર ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્યો હોતા નથી. રંજક દ્રવ્યો એટલે રંગીન કણ. જ્યારે લીલની અંદર ક્લોરોફિલ કે અન્ય રંગના પણ રંજક કણો છે તે હોય. બીજું, ફૂગ જાતે ખોરાક બનાવતી નથી, મરી ગયેલામાંથી મેળવે એટલે એને મૃતોપજીવી અથવા તો પરાવલંબી કહેવાય. જ્યારે લીલ પોતાનો ખોરાક જાતે બનાવે એટલે લીલ છે એ સ્વાવલંબી છે, બરાબર. ત્રીજો તફાવત છે કે ભાઈ વાયરસ અને બેક્ટેરિયા. તો કે તે કોષીય સંરચના ધરાવતા નથી, કોષ નથી, આમાં કોષીય સંરચના છે. વાયરસ મનુષ્ય માટે હાનિકારક છે, જ્યારે બેક્ટેરિયા મનુષ્ય માટે ફાયદાકારક તેમજ નુકસાનકારક બંને છે. વાયરસ ખૂબ જ સૂક્ષ્મ હોય, બેક્ટેરિયા વાયરસ કરતા થોડા મોટા હોય. ચલો, વર્ગીકરણ કરવાનું કીધું છે કે ભાઈ રોગો સૂક્ષ્મ જીવો આપ્યા છે, એમાં બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવમાં એનું વર્ગીકરણ કરવાનું. તો સૌથી પહેલા પેનિસિલિયમની વાત કરીએ તો પેનિસિલિયમ એ ફૂગ છે મિત્રો, ફૂગ. લેક્ટોબેસિલસ તો એ બેક્ટેરિયા છે. પેરામિસિયમ તો કે પ્રજીવ છે. સ્પાઇરોગાયરા તો કે લીલ છે, બરાબર. ઈસ્ટ તો ફરી પાછી ફૂગ. અમીબા પ્રજીવ. રાઇઝોબિયમ બેક્ટેરિયા. એનાબીના નામની લીલ આવે એટલે લીલ. પ્લાઝ્મોડિયમ ફરી પાછું પ્રજીવ. સ્યુડિયોમોનાસ નામના બેક્ટેરિયા છે, બરાબર. મ્યુકર તો કે મ્યુકર શું છે? ફૂગ છે. અને નોસ્ટોક તો કે મિત્રો એ લીલ છે, બરાબર. તો આ 4 માર્ક્સનું વર્ગીકરણ. ચલો, અને બીજું વર્ગીકરણ આપ્યું છે કે ભાઈ બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ અને ફૂગથી થતા રોગમાં એનું વર્ગીકરણ કરો. તો પોલિયો એ વાયરસને કારણે થતો રોગ છે. મરડો એ અમીબા એટલે કે પ્રજીવને કારણે થતો રોગ છે. કોલેરા બેક્ટેરિયાને કારણે થાય. દાદર એ ફૂગને કારણે થાય, ફૂગ. ટાઇફોઇડ જે છે એ બેક્ટેરિયાને કારણે. કમળો તો કે કમળો એ વાયરસથી થતો રોગ છે, વાયરસ આવશે કમળામાં. ક્ષય તો કે બેક્ટેરિયા. ઇન્ફ્લુએન્ઝા તો કે વાયરસ. ન્યુમોનિયા બેક્ટેરિયા. ખસ ફૂગ. મેલેરિયા ફરી પાછું મેલેરિયા તો એ આપણે પ્રજીવથી થતો રોગ છે. અને અછબડા તો કે વાયરસથી. તો આ પ્રમાણે ફૂગથી દાદર, ખસ, ખરજવું, મેલેરિયા 2 વાર એવું, મેલેરિયા અહીંયા પણ આવ્યું, અને બીજું કોલેરા છે, 2 વાર નહીં, કોલેરા. પ્રજીવની વાત છે. હા, તો પ્રજીવમાં મેલેરિયા એક જ. વાયરસમાં પોલિયો, ઇન્ફ્લુએન્ઝા, અછબડા, કમળો. આ પ્રજીવમાં મેલેરિયા અને મરડો 2. ઓકે. અને ટાઇફોઇડ, ક્ષય, કોલેરા, ન્યુમોનિયા એ બેક્ટેરિયાને કારણે થાય. ચાલો, જોડકા. પ્રજીવ
તો મિત્રો આમાંથી પ્રજીવનું કામ શું છે? તો કે પ્રજીવથી મેલેરિયા, એટલે ઓપ્શન ડી, પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી મેલેરિયા થાય. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે. અહીંયા ખોટું છે મિત્રો. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન, એટલે અહીંયા એ આવશે. બરાબર. લેક્ટોબેસિલસ, તો કે લેક્ટોબેસિલસ દહીંને જમાવવાનું કામ કરે. અને ઈસ્ટ, તો કે બ્રેડનું બેકિંગ કરવામાં મદદ કરે. ચલો, સિમ્બી કુલની વનસ્પતિ એટલે કઠોળ. તો કઠોળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, એટલે ડી. દૂધ બનાવવાની પ્રક્રિયા પેસ્ચ્યુરાઇઝેશન. પ્રિઝર્વેટિવ સોડિયમ બેન્ઝોએટ ખોરાકને લાંબો સમય સુધી બગડવા ન દે. અને બીસીજીની રસી, તો કે ક્ષયની સામે આપવામાં આવે. ચાલો મિત્રો, બે મોટા પ્રશ્નો છે, 4 માર્ક્સની અંદર મુદ્દાસર ઉત્તર આપો. જેમાં પહેલું છે, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતાના 10 વાક્યો લખવાના. બરાબર. પરીક્ષામાં દરેક મુદ્દાનો અડધો માર્ક્સ હોય, એટલે આપણે 8 લખીએ તો ચાલે, પણ અહીંયા આપણે 10. ચલો તો વાત કરીએ. ઈસ્ટ એક કોષી ફૂગ છે જે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રી બનાવવા વપરાય. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા વપરાય. કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે બેક્ટેરિયા અને ફૂગ વપરાય છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને બિનહાનિકારક અને ઉપયોગી બને છે. આલ્કોહોલના ઉત્પાદન માટે ઈસ્ટ વપરાય. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરે. બરાબર. ઈડલી, ખમણ, ઢોકળા, ઢોસા બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ દવા બનાવવામાં આવે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે કામ કરે અને દ્રવ્ય ચક્રને ચલાવવામાં ભાગ ભજવે. દ્રવ્ય ચક્ર એટલે આ જલ ચક્ર, ઓક્સિજન, નાઇટ્રોજન ચક્ર છે ને, એને ચલાવવામાં મદદ કરે. અને મશરૂમ તરીકે ઓળખાતી ફૂગ એ ખાવા માટે વપરાય. ઓકે, તો આ 10 મુદ્દા. ચાલો, હવે એના પછી છે કે ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓ લખો. પ્રિઝર્વેશનની રીતો, કે ખોરાકને બગડતો અટકાવવા માટેની રીત કઈ? તો કે ઘણી બધી. કે ખાદ્ય પદાર્થોમાં બરાબર તેમના પોષણનું મૂલ્ય જળવાઈ રહે તે રીતે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને અટકાવી અને તેને બગડતા અટકાવવા માટે તેમાં બગાડતા અટકાવવાની રીત એને ખોરાકની જાળવણી છે તે કહેવાય. અને એના માટેની જે રીતો છે એમાંની એક રાસાયણિક પદ્ધતિ કે ભાઈ ખોરાકમાં સૂક્ષ્મ જીવોનું આક્રમણ અટકાવવા માટે કેટલાક રાસાયણિક પદાર્થો જેવા કે સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ બરાબર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ અથાણાને સાચવવા અને ફળોના રામ અને રસને બગડતા માટે અટકાવે છે. મીઠા દ્વારા જાળવણીની વાત કરો તો મીઠાનો ઉપયોગ કેરી, આંબળા, આંબલી વગેરેની જાળવણી માટે કરવામાં આવે છે, માંસ માટે. શર્કરાની મદદથી વાત કરો તો જામ, જેલી, ફળોના રસ એમાં જાળવણી માટે શર્કરા વડે કરવામાં આવે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે અને ખોરાકને દૂષિત થતા અટકાવે અને બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. ત્યારબાદ છે તેલ અને વિનેગર દ્વારા જાળવણી. શાકભાજી, ફળો, માછલી, માંસ વગેરેની જાળવણી તો કે તેલથી કરવામાં આવે. ઉપર તેલને એવું લગાડી દો તો એ બગડે નહીં. પછી છે ઠંડી અને ગરમીથી સારવાર. તો કે દૂધને ગરમ કરી અને પછી ફ્રીજમાં રાખવામાં આવે તો બગડતું અટકાવી શકાય. આ સિવાય ખોરાકને પણ ફ્રીજમાં મૂકવામાં આવી દો તો સૂક્ષ્મ જીવોની જે વૃદ્ધિ થવાની પ્રક્રિયા છે ને એ અટકી જાય. અને સંગ્રહ અને પેકિંગ કે સાહેબ સૂકો મેવો હોય, ફળોના રસ હોય, મોરબા હોય, શાકભાજી, ફળો હોય અને જો હવા ચુસ્ત પેકેટમાં બંધ કરી દો બરાબર, એટલે અંદર સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય અને લાંબો સમય સુધી ખોરાકને બચાવી શકાય. બરાબર. તો મિત્રો બંને 4 માર્ક્સના જે પ્રશ્નો છે પરીક્ષા માટે અગત્યના છે. આગળ જે 2 માર્ક્સના પ્રશ્નો હતા એ બધા ઉપયોગો વાળા હતા ને બેક્ટેરિયાના ઉપયોગો, ફૂગના ઉપયોગો એ બધા ભેગા કરીને આમાં લખી નાખો. બરાબર, એટલે આપણો આ સવાલ છે તે થઈ જાય. ઓકે.
તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.